તો નવસારીના વાસંદા તાલુકાના સરા ગામે એક નિવૃત્ત જવાનના સન્માન સમારોહમાં મહારાષ્ટ્રના પાસ્ટરને બોલાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો। વગર મંજૂરી એકઠી થયેલી 5000ની મેદનીના પગલે હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો કે નિવૃત્તના કાર્યક્રમના ઓઠા હેઠળ આદિવાસીઓનું ધર્માંતરણ કરવાનું ષડયંત્ર રચાયું હતું। ઘટનાના પગલે ગામમાં તંગદિલી સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી। જ્યારે પોલીસે આટલી મોટી સંખ્યામાં લોકો કેવી રીતે એકઠા થયા તે દિશામાં તપાસ તેજ કરી છે। ઘટના થઈ હતી એ ઘટનામાં કોઈ પ્રાર્થના કરવું તે કોઈ પાપ નથી અને ત્યાં પણ પ્રાર્થના જ થતી હતી। મોહનભાઈ કોકણીની વાત એકદમ સાચી વાત છે। એમણે પણ જે વાત કરી અમે એ ધર્મ અપનાવ્યો છે, અમે એની રીતભાત એમણે અપનાવી છે અને આદિવાસી જન્મથી જ હોય છે। નવું ચાલતું રહ્યું તો નવસારી પણ દૂર નથી। જેમ કે તાપી જિલ્લામાં હમણાંની પરિસ્થિતિમાં 90% કન્વર્ઝન થઈ ચૂક્યું છે। જે હિન્દુ હતા મૂળ આદિવાસી તે લોકોને કન્વર્ટ કરી નાખવામાં આવ્યા છે। એ કોના પાપે કરવામાં આવ્યા છે એ હમણાં મારે વિષય લેવાની જરૂર નથી, પણ જો નવસારીમાં પણ નવસારીના સ્થાનિક અગ્રણીઓ, સ્થાનિક નેતાઓ, પોલીસ પ્રશાસન જો સતર્ક નહીં રહેશે તો નવસારી પણ ધીમે ધીમે કન્વર્ઝન તરફ વળી રહ્યું છે।